નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન બેંક અને એના સાચા સોલ્યુશન વિશે આજના વિડીયો માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ અને પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો હોય છે ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી પ્રથમ પરીક્ષાના મોસ્ટ એમપી પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી મળતી રહેશે. તો જોઈ શકો છો તમે ભાઈ, ધોરણ 8 છે, વિષય તમને આપેલું છે ગણિત પ્રશ્ન બેંક. પ્રકરણ નંબર તમારા આની અંદર 1 થી 5 છે. તારીખ આપી છે 5/10/2024. કુલ ગુણ છે 25 અને સમય તમને આપેલો છે 1 કલાક. તો સૌથી પહેલા તમને આપેલો છે પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1 ની અંદર તમને જોડકા કીધેલા છે. કોઈ પણ એક તમારે આની અંદર આવશે અને 3 ગુણનો આ પ્રશ્ન રહેશે. હવે આની અંદર ટોટલ તમને 3 જોડકા આપેલા છે. એમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક જોડકો આપશે, બરાબર? તો આપણે લાઈનમાં લઈએ. પહેલો સવાલ આપ્યો છે જૂથનો નિયમ વિભાગ એની અંદર, પછી ક્રમનો નિયમ અને વિભાજનનો નિયમ. એની સામે ઓપ્શન છે વિભાગ બી માં કે a કાઉસમાં b + c બરાબર ab + ac, પછી a પ્લસ કાઉસમાં b + c a + b c, બરાબર? હવે જો અમે જોઈએ, હવે જે a b છે એ કયો નિયમ આવશે આમાં? આનું વિભાજન થઈ ગયું, બરાબર? આમાં વિભાજનનો નિયમ આવશે. પછી ક્રમનો નિયમ છે, તો એનો ગુણાકાર પહેલા b સાથે થયો અને પછી એનો ગુણાકાર c સાથે થયો, એ ક્રમનો નિયમ થઈ ગયો, તો આ ક્રમનો નિયમ આવશે. પછી a × b અને b × a, તો જૂથનો નિયમ થઈ ગયો ભાઈ, અને આ કેમાં આવશે? વિભાજનનો નિયમ. વિભાજન થઈ ગયું, બરાબર? ક્લિયર? તો આ રીતનો પહેલા જોડકાનો જવાબ આવશે. તમારે આમાંથી 3 માંથી કયું જોડકું આવે છે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. અને તમારી આજુબાજુના ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીને લિંક શેર કરજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. ચાલો, સરવાળા માટેનો તટસ્થ ઘટક. હવે કોઈ પણ એટલે કે 0, એટલે કે 0 નો કોઈ પણ સંખ્યા સરવાળો કરો, 0 + 1 હોય તો જવાબ 1 જ આવે. 10 + 0 હોય તો જવાબ 10 જ આવે. તો એ તટસ્થ ઘટક થઈ ગયો સરવાળા માટેનો. પછી ગુણાકાર માટેનો તટસ્થ ઘટક તો કેટલો આવશે? 1 આવશે. કેમ કે 10 × તમે 1 કરો તો જવાબ એ 10 જ આવે, બરાબર? જે સંખ્યા હોય એ સંખ્યા પોતે જ એનો જવાબમાં આવે. પછી સમય સંખ્યા, આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે કયું આવશે તે કોમેન્ટમાં જણાવજો. જે પણ મિત્રોને ખ્યાલ હોય એનો જવાબ તે, બરાબર? 2 હોય તો 3/5 અને a/0. આમાં તમારે કોમેન્ટ જણાવવાની છે કયો જવાબ આવશે તે. ઓકે, ચાલો. વિભાગ એ 3 નંબરનું જોડકું આપેલું છે કે કયો નિયમ આવશે જણાવવાનું છે. સેમ આપણે જે આગળ જોઈ ગયા તે પ્રમાણે આમાં તમને સૌથી પહેલા જૂથના નિયમમાં શું હતું? a × b બરાબર b × a. તો જૂથનો નિયમ અહીંયા તમને આપેલો છે સી નંબરમાં. તો આમાં a × b બરાબર b × a, બરાબર? તો આ તમારો 2 નંબરમાં સી જવાબ આવશે. પછી આ છે 5/3 × 1, બરાબર? તો આ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા b આવશે આમાં, અને આમાં કયું આવશે? a આવશે. ઓકે, ચલો, ક્લિયર છે? ચલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 1b, સાદુરૂપ આપો. કોઈ પણ તમારે 1 લખવાનો છે, કોઈ પણ 1 લખવાનો છે. 2 ગુણનો તમારો પ્રશ્ન રહેશે. તો આપણે સૌથી પહેલા લઈએ આ સવાલ, બરાબર? તો સૌથી પહેલા 1/3 × 1/5 છે કાઉસ. તો પહેલા આપણે ગુણાકાર કરીશું. તો 1 નો ગુણાકાર 1 સાથે, તો 1/15 આવશે. 5 તેરી 15 પ્લસ 3 × 3 ને 5 તેરી 15. ઓકે, પછી બરાબર લસા લઈએ તો 15 થશે. તો આને આપણે 4/15 જવાબ આવશે. ઓકે, પહેલા પ્રશ્નનો જવાબ આવશે. બીજા પ્રશ્નમાં જુઓ ભાઈ, બધા સરવાળા આપેલા છે. આમાં તમે લસા લેશો એટલે 21 થશે. તો આને આપણે 7 વડે ગુણાકાર કરવાનો, અને 3 વડે ગુણાકાર કરવાનો, અને 7 વડે અને આને 3 વડે, એટલે જવાબ તમારો જે આવશે તે તમારો અહીંયા આવશે. પછી આમાં ગુણાકાર બધા આપેલા છે, તો આમાંથી સરખા પદને કેન્સલ કરીએ. તો અહીંયા 6 × 2 એટલે 12 થશે. પછી 4 4 કેન્સલ થશે. 5 તેરી 15 થશે. તો 15 જવાબ કેટલો આવશે? -1. કેટલો આવશે? -1. ત્રીજા પ્રશ્નોમાં જવાબ આવશે. ઓકે, જે પણ મિત્રો પીડીએફ જોજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, હોય છે લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. તો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચેના સુરેખ સમીકરણ ઉકેલ મેળવો. કોઈ પણ 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 1 લખવાનો છે. ચાલો, એમાં આપણે ત્રીજો પ્રશ્ન લઈએ. પહેલા જો આમાં તમને 5x/6 આપ્યો, તો બધાનો તમે લસા લેશો એટલે કેટલું આવશે? 12 આવશે. તો નીચે બધાને 12 આપણે પહેલા લખી દઈએ.
બરાબર કેટલા આપેલા છે? 21 આપેલા છે. તો 5x એનો ગુણાકાર આપણે 6 આપેલા 2 સાથે કરવાનો 10x થશે માઇનસ 3 વડે લસા અને આને આપણે 3 વડે ગુણવાના 2 વડે, અને આપણે 3 વડે, ને આને તમારે 6 વડે, કેમ કે લસા આપણો 12 થયો એટલા માટે. હવે 3 ને 3 તેરી 9x અને પ્લસ 6x. હવે તમે 10 ને 6 કેટલા થાય? 16. 16 માંથી 9 જાય તો કેટલા વધે? 16x માઇનસ 9x ના છેદમાં 12 બરાબર 21. 7 વધશે બરાબર. તો 7x બરાબર આ સામે ગુણાકારમાં જશે 21 ગુણ્યા 12. આ નીચે જશે x બરાબર 21 ગુણ્યા 12 ના છેદમાં 7. તો 7 તેરી કેટલા? 21. તો 12 તેરી 36 જવાબ તમારો આવશે 3 નંબરના પ્રશ્નનો. ઓકે, ચાલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 2 તમને આપેલો છે. નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો. કોઈ પણ તમારે એક લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ એક લખવાનું છે. તો પહેલો જ આપણે લઈ લઈએ, તો બીજો લઈએ. ચાલો, તો 5x બરાબર 4x પ્લસ 20 છે. તો 4x છે બરાબરની સામે એટલે માઇનસ થશે. તો 5x માઇનસ 4x બરાબર 20 થશે. તો એક જાય એટલે x બરાબર 20 તમારો જવાબ આવશે. ક્લિયર? આ પહેલો પ્રશ્ન ઈઝી છે, આ પણ ઈઝી છે. ચાલો આપણે કરાવી દઉં. તો 3y માઇનસ 2, માઇનસ y આ બાજુ આવશે તો પ્લસ થશે, અને આ માઇનસ 2 પણ આ પણ પ્લસ થશે. તો 3y પ્લસ y બરાબર 4 પ્લસ 2. તો 4y બરાબર 6. તો y બરાબર 6 ના છેદમાં 4. આ તમારો જવાબ આવી ગયો. ક્લિયર? પીડીએફ માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અવશ્ય તમે જોઈન કરી દેજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. પ્રશ્ન નંબર 3 આપેલો છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ તમારે 3 લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે. તો જો દરેક ચોરસ છે એ લંબચોરસ છે, તો વસ્તુ ખોટી આવશે, કેમ કે ચોરસની ચારેય બાજુની લંબાઈ સરખી હોય, લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય. પછી દરેક લંબચોરસ છે એ ચોરસ છે, બરાબર. તો એમાં ખૂણા તમે જોશો તો 90 આવશે. ચાલો જવાબ તમારે કોમેન્ટ કરવાની, જે પણ જેને ખ્યાલ હોય તે, બરાબર, એટલે ખબર પડે કેટલાને આવડે છે. અને બાકી તમને 10 બીજા પ્રશ્ન આપેલા છે, એમાં તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 3 પ્રશ્ન આમાંથી આપશે ભાઈ. ઓકે, ચાલો પીડીએફ સોલ્યુશનની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, મળી જશે, અવશ્ય જોઈન થઈ જાજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે. નીચેના દાખલા ગણો. કોઈ પણ તમારે એક લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. તો એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 હોય તો બાજુની સંખ્યા શોધો. પછી નીચેની આકૃતિમાં x ની કિંમત તમારે શોધવાની છે. આ 120 છે, બરાબર. તો આ તમારે આ કેટલાનો થશે? આખો આ 60 નો થાય. હવે આ 120 નો હોય તો આ કેટલાનો થાય? 60 નો થાય. તો હવે આ 60 આ 60 તો આ પણ 60 નો થાય. હવે આખો તમારો 180 નો થાય. તો આ કેટલાનો થાય? 120 નો થાય. x ની કિંમત કેટલી આવશે? 120. ઓકે, ચાલો 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ તમારે શોધવાનું છે. આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 5 તમને આપેલો છે. આપેલું વર્તુળના આલેખનું અર્થઘટન કરી પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ તમારે એક લખવાનો છે. 4 ગુણનો પ્રશ્ન છે. હવે તમને આકૃતિ ઉપર તમારે 4 પ્રશ્નના જવાબ લખવાના થશે, બરાબર. તો જુઓ, અન્ય 5%, બ્રેડ 30%, બિસ્કિટ 40% અને કેક 25%. હવે બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો સૌથી વધારે ટકા કેમાં? તો કે 40% છે. તો સૌથી વધારે કઈ આવશે? બિસ્કિટ આવશે. આમાં લખી નાખો ભાઈ, બિસ્કિટ. પછી કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે? કેક કેટલા ટકા ને? 25% ને, તો 25% લખી નાખો. બ્રેડ કેટલા ટકા ને? 30% ને. અને જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલ છે? તો કેક છે ટોટલ 25%, એમાંથી 50 તો 100%, એ કેટલા? ગણતરી થઈ જાય. તો 25 ગુણ્યા તમે 2 કરો તો 50 થાય. તો 100 ગુણ્યા 2 કરો તો 200 વ્યક્તિનો સર્વે કરેલો હોય. ઓકે, ક્લિયર? ચાલો 2 નંબરમાં વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એમાં પણ તમને 4 પ્રશ્ન આપેલા છે. આનું સોલ્યુશન તમને પીડીએફ મળી જશે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. 3 નંબરનો સવાલ, એમાં પણ તમને આલેખ ઉપરથી તમારે 4 પ્રશ્નોનો જવાબ દેવાના છે. અને છેલ્લે વિભાગ પ્રશ્ન નંબર 6 તમને આપેલો છે. ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાનો વર્ગ શોધો. વર્ગો શોધો. કોઈ પણ તમારે એક લખવાનો છે. 3 માર્ક્સનો સવાલ છે, બરાબર. કોઈ પણ એક તમારે લખવાનો. 26, 32 અને 19 વર્ગો શોધવાના છે. પ્રશ્ન નંબર 6 બી છે. નીચે આપેલી દરેક સંખ્યા માટે, એટલે કે સંખ્યા જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને તે પૂર્ણ સંખ્યાનું વર્ગમૂળ પણ તમારે શોધવાનું છે. કોઈ પણ એક લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. 72, 128 અને 200 આ રીતે તમારે 3 સંખ્યા તમને આપેલી છે. આનું સોલ્યુશન પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે, અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
મિત્રો આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.